ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સૌ મારા વાલાના વાલાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જો આજે સવારમાં સૂર્યનારાયણ સરસ નીકળી ગયા છે અને હવે મારે ઓરો બનાવવાનો છે. જો અહીં ઓરો બનાવવો હતી એની તૈયારી કરું. બધું એડિયા રીંગણા સરસના છે તો ભઠ્ઠો કરી અને એમાં શેકી નાખીએ એટલે ઓરો બનાવી. જો કાણા પાડવાના અને આ હાઠીકું લઈને અમે તો આમ કાણા પાડી નાખીએ. હોય જ અમારે અહીં હાઠીકા તો લઈને કાણા પડી જાય ફેર તેલવાળા કરી નાખવાના. તેલ ચોપડી તેલવાળા કરી નાખીએ ને તો સરસ. ડાખરી હોય એટલે આ ડાખરી નાખી ભઠ્ઠો કરી નાખવાનો. આજે ઓરો ને રોટલાને બનાવવાના છે. થોડુંક થારવાળું થઈ ગયું ને એટલે તાપ થવામાં થોડીક વાર લાગે. આમ તપાઈ જાય આમાં તાપવું હોય ને તો હાલે. અવતારીએ બધા તાપવા અહીંયા. ઠંડી તો છે એમ તો તડકો નીકળો છે એટલે હવે આપણે ઉડી જાય. જો ભઠ્ઠો થયો છે. ચાલો હવે રીંગણા શેકાઈ ગયા છે આપણે જોઈ લઈએ. સરસનું શેકાઈ ગયા છે. જો કેવા સરસ શેકાઈ ગયા. સરસ એને પોલી નાખીએ આપણે રીંગણાને. જો આઈને બેહીને ફોલી નાખવું તો પછી બધી સાલ ઉખાડી નાખશું ને. તો આવી રીતે કરીએ ઓરો રીંગણાનો. એ વાડીમાં તો બીજું શું હોય, થોડોક પૂસો હોય એને હું શેકી નાખીએ. પછી આને તેલ મૂકીને વઘાર નાખશું. મીઠું મરચું નાખીને બધું ટમેટું નાખશું, લીમડો નાખીને વઘાર કરી નાખશું.
બહુ સરસ એકરસ થઈ જાય એવું શેકાઈ ગયા છે મસ્તીના ભઠ્ઠામાં. ભઠ્ઠો હોય ને એટલે સરસ શેકાય. ભાંગી નાખીએ અમે તો સમસે. તમે કેમ બનાવો એ કહેજો કોમેન્ટમાં. અમે તો આવી રીતે બનાવીએ. પણ બહુ રીંગણા થયા નથી, 1-2 જ છોડવા છે તે હાલે રાખે. વરે તો બહુ થાય રીંગણા. પાણી ભરાણું હતું ને બહુ વરસાદ થયો ને તો વયા ગયા હતા. રીંગણી ટમેટી ને બધું હોય ગયું. 1-2 છોડવા છે તે એમાં હાલે. અમારે 2 જણા હોય એટલે. જો મિત્રો, મારો ઝટકેસ આવી ગયો છે અને હવે એને રોટલી ખાવી એટલે મને અહીંથી ઊભી કરશે. હવે મારા ઝટકેસને રોટલી ખાવા જોઈએ છે. એટલે હવે રોંઢા થયા ને આવ્યો 5 વાગે રખડીને એટલે હાલ. થઈ ગયો ને, એકરસ બની ગયો સરસ. તો જોવો દોસ્તો, હવે અમે અહીંયા મેથીની હાયરું કરીએ છીએ, એની ખેતી કરીએ છીએ. હવે મેથી વાવવાની છે અને હવે મેથી છે ને હું વેરે જાઉં અને ભગત લીટા કરે. આમ જો ઝીણી આમ વેરે જવાની મેથી અને ભગત લીટા કરી જાય. એટલે આમ હવે લીટી કરીને એમાં વેરે જવાની. અને સીધા લીટા કરો, સીધા હરખા. સીધા જ છે. જો વાંકા હોય ને તો ભગવાન એમાં રોકાય, સીધા હોય તો સીધા જ નીકળી જાય. એ ખબર પડે તને પેલા. અરે વાંકા સુકામાં ઓલું થાય, હાથી આંકવામાં. પછી હાથી આંકવામાં ભલે ને ઓલું થાય પણ ભગવાન તો રોકાય. આપણે રોકવા કે ને ભગવાનને હલવાઈ જાય એમાં ભગવાન ઝાડવામાં. સીધા હોય તો સીધા જઈલા જાય ને. એ ખબર પડે તને. વાંકા જ રખાય. જો મેથી વાવીએ છે એટલે આજ મેથી, કાલ ધાણા વાવ્યા, હવે આજ મેથી વાવીએ ને પછી ભજીયા બનાવશું. થઈ ગયું.